નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી ગયેલો જોવા મળી રહ્યો છે। જે શ્યામ સુંદર સોસાયટીમાં શાળાએથી પરત ફરતા એક વિદ્યાર્થીને રખડતા પશુએ અડફેટે લેતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। જે આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે આ ઘટનાને પગલે પાલિકા તંત્રે ઢોર પકડ ટીમને હરકતમાં મૂકી પશુને અન્ય સ્થળે ખસેડાયું હતું, પરંતુ રહેણાંક વિસ્તારમાં પશુઓનો વધતા ત્રાસ સામે કાયમી ઉકેલની માંગ ઉઠવા પામી છે। જે હિંમતનગરમાં રખડતા પશુનો ત્રાસ વધેલો જોવા મળી રહ્યો છે। જે શ્યામ સુંદર સોસાયટીમાં એક બાળક ઘાયલ થયું હતું। જે શાળાથી પરત ફરતા વિદ્યાર્થી ગાયને અડફેટે આવ્યો હતો, જેમાં ચોંકાવનારા વિડીયોથી વાલીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો। જે આ પાલિકા ઢોરપકડ ટીમ સક્રિય બની હતી। આજે હું સવારે જોબ પર નીકળતો હતો ત્યારે છોકરો એક અમારે જતો હતો, મકાન માલિકનો છોકરો, એને ગાય કચડી નાખ્યો। સવારે 20 થી 25 મિનિટ સુધી એને ફંગોળ્યો ગાયે। સોસાયટીના બધા રહીશો આવીને ભેગા થયા ત્યારે એને છોડ્યો અને એને અલગ કર્યો અને કમ્પ્લેન કરવાથી નગરપાલિકાવાળા ગાયોને લઈ ગયા। પણ આવી વારંવાર થાય છે તો અમારે શું કરવાનું? મારા બાઇક ઉપર પાછળ ગાય પડી હતી તો શું કરવાનું અમારે? શું નામ છે? વર્ણ નામ હતું છોકરાનું, વર્ણ ધર્મેન્દ્ર કુમાર પટેલ। સવારે જતો બચી ગયો ભગવાનની દયાથી, બાકી એને વધારે ઈજા થતી। રજૂઆત કરી હતી કઈ? હા, રજૂઆત કરી હતી અમે નગરપાલિકામાં, તો ગાયો પકડી ગયા છે। પણ આવું ભવિષ્યમાં ધ્યાન રાખો કે આગળ બેદરકારી ફરીથી આવી ના થાય। શું નામ તમારું? મારું ઉમંગ નામ છે। આજે હું સવારે જોબ પર